હાસોદ તાલુકા મથકે આવેલ જીઈબી કચેરી પાસેના મુખ્ય માર્ગ પર સ્થિત જાણીતા બોસ શોરૂમમાં બપોરના સમયે અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. શોરૂમમાંથી અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના રહીશો અને દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે શોરૂમની અંદર પડેલ 3 જેટલી કિંમતી અને મોંઘીદાટ કાર જોનારાઓની નજર સામે જ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે શોરૂમમાં રહેલું લાકડાનું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એસી અને ડેકોરેશનનો તમામ સામાન ગણતરીની મિનિટોમાં જ ભસ્મભૂત થઈ ગયો હતો, જેના કારણે શોરૂમ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા મથામણ કરી હતી, પરંતુ આગ બેકાબુ બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર અંકુશ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટના સમયે શોરૂમમાં હાજર લોકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.